ભાઈ બહેનો જે બહેનો માથાના વાળ વેચે છે ને, માથાના વાળ, એ વિડીયો જોઈ લો. હું તમને કઉ છું ભાઈ, એક એવી ઘટના સામે આવી ને ભાઈ, તમારે જિંદગીની પથારી ફરી જાય. તમે ભાઈઓ જોતા હોય તો તમારી ઘરવાળીને, બેનને, મમ્મીને બધાને વિડીયો મોકલજો ભાઈ. અને કસમ ખાઈને કઉ છું કે એવી ઘટના આવી ચોંકાવનારી કે ભાઈ આજ તો મને વિચાર આવ્યો કે ભાઈ વાળ વેચાય નહીં અને ગામમાં બહાર ફેંકાય નહીં. રોડ માથે ઘણા વાળ ફેંકી જતા હોય ને, વાળ ફેંકવાય નહીં કોઈ દી, નકર તમારી જિંદગી અંતર મંતર જંતર થઈ જાય, પથારી ફરી જાય. તમે વિચારતા હોય કે ઘરના રૂપિયા એટલા બધા કમાયા, પૈસા જાય છે ક્યાં? આપણા ઘરમાં સુખ શાંતિ કેમ નથી? આ વાળ, આ બહેનોના વાળથી, વાળે પથ્થર ફાડી નાખશે તમારી. હું સાચું કઉ છું, કડવું બોલીશ તો થોડુંક માફ કરજો, વધારે બોલાઈ જાય તો. પણ કાલની ઘટના છે ભાઈ, એ ઘટના સાંભળશો ને એટલે તમને કાયદેસર એમ તમારી જિંદગીમાં વાળ ના વેચાય. આ સલાહ તમને આવી કોઈ ભાઈ જેવી સલાહ નહીં દે ભાઈ, હું એક જ દઉં છું. તમે વિચાર તો બહુ કરતા હશો કે ભાઈ હું વાત કરો, હું જે કહું ને હાવ સાચું છે. કાલે આપણા ગુજરાતની અંદર એક ઘટના એવી આવી છે મિત્રો કે વાળી બેને ફેંકી દીધા હતા બહાર. કે પછી વાળ વેચવાવાળી બાઈઓ આવે, ખબર એક બેનો આવે કે ભાઈ વાળ દેવા 5,000 નો કિલો. તો આપણે બેનો ઘરમાં ભોરા હોય તો શું કે હા દેવા છે, કેટલા આવશે? 200 રૂપિયા લાવો, 400 રૂપિયા લાવો. એટલે એ શું કરે, વાળ વેચી દે. બરાબર, તમે વાળ વેચી દો એટલે શું થાય? એ વાળ તમારા ક્યાં જાય ખબર તમને? ઘણી જગ્યાએ એવું થાય, કેન્સર વાળા પેશન્ટ હોય ને એને વાળની વીક બનાવે ઘણી જગ્યાએ. પણ ઘણું હવે એવું ઉપયોગ થવા માંડ્યો, એ તમારા વાળ હોય ને એને રાતે જાદુ મંતર છું મંતર કરે કઈક અને મેલી વિદ્યા કરે, અને એ વાળથી તમારી ઘરમાં કોઈ દી સુખ શાંતિ ન આવે. તમે જેટલા રૂપિયા કમાવ ને એ બધા રૂપિયા કોના ઘરમાં જવા માંડે, કોના ઘરમાં જેને અંતર મંતર કર્યું હોય, જાદુ ટોના સોના મોના જીવ વેચવા. એટલે આવું કરવાથી નુકસાની તમને જશે. બીજું, બહેનોના વાળ કચરામાં કોઈ દી નાખતા નહીં મિત્રો. કારણ કે જો તમે કચરાની અંદર ફેંકી દો ને, એની અંદર છાણ ઉડે, સંડાસ ઉડે, આ તે XYZ ખરાબ ઉડે. આ બેન છે ને, બેનો આપણી માતા બહેનો એ પવિત્ર છે, લક્ષ્મી છે. અને એ લક્ષ્મી છે ને, એ વાળ છે એ લક્ષ્મી છે એના. કેમ કે આ બેનનું અંગ છે, આ બેન આખા છે, દીકરી છે એ પવિત્ર કહેવાય. અને એના વાળ રોડ માંથી કચરામાં ફરતા હોય અને માથે કૂતરા ને ઓલા જનાવર ના આંતને હાલ્યા જતો હોય મન ફાવ્યા, અને ભેંસું પોતરાય કરતી હોય, એમાં બધું કચરો. શું થાય? તમારી લક્ષ્મીનું પતન થઈ જાય. તમે ઘણી વાર સાંભળ્યું છે કે ભાઈ વાળ એક વસ્તુ એવી છે, વાળથી જ કાળી વિધ્યાન મેલી વિધ્યાન થાય. મતલબ તમારી પથારી ફરી જાય ભાઈઓ. કોઈ પણ આ ભાઈઓ વિડીયો જોતા હોય તો એને કહું છું બહેનોને શેર કરજો, અને બહેનો જોતા હોય તો એને કહું છું કે વાળ વેચતા નહીં, તમને 200